સીતારામ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? આજે સાતમ હતી એટલે અમે બધા બારે ગયા હતા. છોકરાઓને કીધું આજે રસોઈ રાતે બનાવાય નહીં તો હાલો આપણે બારે જઈએ. છોકરાએ બારે નાસ્તો કરી લીધો, હું રહીશું સાતમ તો મેં કીધું હાલો હું દૂધ પી લઈશ. પછી અમે આવતા હતા તો રસ્તામાં અમે એક જગાએ ગાડી ઊભી રાખી તો સરસ અસલ પંક્ષીને પાવાનો પાણીના કુંડા, ચકલાના ચણનું બધું હતું. પ્રકાશને કીધું પ્રકાશ આપણે લઈ લઈએ. કાલ જાવ તો લેવા. તો આપણે ભાઈ કાલ જાસુ ગાડી લઈને અને બધું લઈ આવવું. અસલ ઉનાળો છે તો પંખીનું પાણીનું ઉનાળો આવ્યો એટલે ચકલાઓને પાણી પીવા ક્યાંય મળે નહીં ઘડીકમાં ને બિચારા એમને ઉડતા હોય તો એના માટે સારું ઓલા માટલાનું આવે ને માટીનું એવું માટીનું ઓલું મકાન આવે ઓલું જે ગોળ ઓલું ગલા ટાઈપ આવે એવું એવા બે ત્રણ લઈ લઈએ ને એક બે પાણીના ઓલા પીવાના આપણે લઈ લઈએ. એના નવી નમણા ઓલા ચણ નાખવાના આમ સીસાવાળા આવ્યા ખબર, નીચે ડીશ હોય ને ઉપર ઓલું હોય સીસા. એ ચણ આપણે લઈ આવીને ઉપર અહીંયા રવેશમાં બાંધી દઈએ ને તો હાલે. પાણીના કુંડિયા આપણે તો ગમે ત્યાંથી પાણી મળી જાય. તો ચકલાને એ તો બિચારા કેટલા, અમારે તો અહીં ઉપર બહુ ચકલા આવે તો હું તો રાખું છું અટાણે તો, પણ તોય પણ થોડાક વધારે લઈ આવશું. માણસ માંગીને ગમે ત્યાં ખાઈ પી પશુ પક્ષી માટે આપણે થોડુંક કરવું જોઈએ, સેવા ભાવ રાખવા જોઈએ. એટલે એના માટે કાલે લઈ આવશું અમે ને ઉપર રાખશું. અટાણે છે ઉપર 3-4 કુંડા છે પણ તોય હજી વધારે લઈ આવશું કાલે. અને આવજો તમે બધાય. એ લેવા જાય એનો વિડીયો જોવો હોય તો તમે કાલ માટે રાહ જોજો. કાલે અમે એ વિડીયો પણ નાખશું. કાલે અમે જાહુ લેવા તઈ તમને બતાવશું બધાને અને પછી ઉપર રાખશું. સારું, તો યુટ્યુબ ફેમિલી તમને બધાને ખૂબ ખૂબ સાતમની શુભકામનાઓ અને પાછા આવા જ અમારા બ્લોગ જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી રામ. કોઈ સાતમ પારે ને કોઈ તેરસ પારે પણ અમે સાતમ પારીએ એટલે